ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમ ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે લેક્ચર નંબર 11 આજે જોવાનો છે. અને આ લેક્ચર નંબર 11 ની અંદર આપણે આ ચેપ્ટરનો પાર્ટ 2 છે કલિલમય દ્રાવણ, તેના વિશેને આપણે આજે આજના લેક્ચર 11 ની અંદર વાત કરવાની છે. બરાબર? તો આ કલિલમય દ્રાવણની સૌપ્રથમ હું તમને હિસ્ટ્રી કહું છું, એટલે કે ભાઈ કલિલમય દ્રાવણની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા અને એને કોના આધારે કલિલમય દ્રાવણ કહી શકાય, કેવા પ્રકારના દ્રાવણને કલિલમય દ્રાવણ કહી શકાય, તેમના વિશેની તો કે એને સૌપ્રથમ માહિતી રજૂ કરી. બરાબર છે? તો એની વસ્તુ આપણે તો કે થોડુંક હિસ્ટ્રીમાં થોડુંક જોઈ લે કે આ જે લેક્ચર નંબર જે 11 છે એ ટોટલી કલિલમય દ્રાવણનું ઇન્ટ્રોડક્શન છે. એટલે જો તમે ટેક્સ્ટ બુકમાં એનસીઈઆરટી ની અંદર જોવા જશો તો કલિલમય દ્રાવણના વર્ગીકરણની ઉપરના પાઠની અંદર કલિલમય દ્રાવણની પ્રસ્તાવના લખેલી છે. એ પ્રસ્તાવનાને આપણે થોડુંક ડિટેલમાં જોઈએ છીએ. બરાબર? તો કલિલમય દ્રાવણના સૌ પ્રથમ ખોજક વૈજ્ઞાનિક અથવા શોધ કરનાર વૈજ્ઞાનિક હતા થોમસ ગ્રેહામ. થોમસ ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે કલિલમય દ્રાવણની અથવા ઇંગ્લિશમાં કહેવામાં આવશે કોલાઇડલ સોલ્યુશન ની શોધ કરી હતી. તેમણે કેટલાક દ્રાવ્ય પદાર્થના જલીય દ્રાવણ લીધા હતા. કેટલાક દ્રાવ્ય પદાર્થોના શું બનાવ્યા? જલીય દ્રાવણ. અને આ જલીય દ્રાવણને તેમણે તો કે પ્રાણીજન્ય અથવા વનસ્પતિજન્ય, એટલે કે પ્રાણીજન્ય એટલે કે પ્રાણીઓમાંથી મળતા હોય અથવા વનસ્પતિમાંથી મળતા હોય તેવા અર્ધ પારગમ્ય પડદામાંથી, પ્રાણીજન્ય અથવા વનસ્પતિજન્ય અર્ધ પારગમ્ય પડદામાંથી અથવા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેમી પરવિયલ મેમ્બ્રેનમાંથી અથવા પાર્ચમેન્ટ પેપરમાંથી તેમના પ્રસરણના આધારે, તેમના પ્રસરણના વેગના આધારે આવા દ્રાવ્ય પદાર્થોનું બે વર્ગની અંદર અથવા બે પ્રકારની અંદર તેમને વર્ગીકરણ કર્યું છે. ફરીથી કહું છું, થોમસ ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે કલિલમય દ્રાવણની શોધ કરી દીધી, પણ તેમને એક પ્રયોગ કર્યો, કેટલાક દ્રાવ્ય પદાર્થોના જલીય દ્રાવણ બનાવ્યા છે અને આ જલીય દ્રાવણને તેમણે પ્રાણીજન્ય અથવા વનસ્પતિજન્ય અર્ધ પારગમ્ય પડદામાંથી અથવા પાર્ચમેન્ટ પેપરમાંથી પ્રસરણના વેગના આધારે, પાર્ચમેન્ટ પેપરમાંથી અથવા સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી પ્રસરણના વેગના આધારે આવા દ્રાવ્ય પદાર્થોના જલીય દ્રાવણને તો કે બે વર્ગની અંદર વર્ગીકૃત કર્યા. હવે જે દ્રાવ્ય પદાર્થનું જલીય દ્રાવણ અર્ધ પારગમ્ય પડદામાંથી અથવા પાર્ચમેન્ટ પેપરમાંથી સરળતાથી પસાર થઈ ગયું, એટલે કે જે દ્રાવ્ય પદાર્થના જલીય દ્રાવણનો પ્રસરણ થવાનો વેગ વધુ હતો, તેમને એને નામ આપ્યું છે તો કે સ્ફટિકમય પદાર્થો. તેમને એમણે નામ આપ્યું છે સ્ફટિકમય પદાર્થો. અને સ્ફટિકમય પદાર્થો તરીકે કોનો એને સમાવેશ કર્યો હતો સ્ફટિકમય પદાર્થ તરીકે? તો કે બધા અકાર્બનિક એસિડ, બેઝ અને ક્ષાર. બધા અકાર્બનિક એસિડ, બેઝ અને ક્ષાર અને કાર્બનિક સંયોજન જેવા કે ખાંડ અને યુરિયાનો એને સમાવેશ કરેલો છે. એટલે કે ભાઈ ખાંડ અને યુરિયાનો અને બધા અકાર્બનિક એસિડ, બેઝ અને ક્ષારનું તો જો તમે જલીય દ્રાવણ બનાવો અને એ જલીય દ્રાવણને સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી અથવા પાર્ચમેન્ટ પેપરમાંથી જો એને પસાર કરવો તો એના પ્રસરણનો વેગ વધુ હોય, તો આવા પદાર્થોને થોમસ ગ્રેહામે નામ આપ્યું છે તો કે સ્ફટિકમય પદાર્થો, જેને કહેવામાં આવશે ઇંગ્લિશમાં ક્રિસ્ટલોઇડ સોલિડ અથવા ક્રિસ્ટલોઇડ સબસ્ટન્સ. અને જે દ્રાવ્ય પદાર્થોના જલીય દ્રાવણો તો કે અર્ધપારગમ્ય પડદામાંથી અથવા પાર્ચમેન્ટ પેપરમાંથી સરળતાથી પ્રસરણ કરી શક્યા નહીં, અથવા પાર્ચમેન્ટ પેપરમાંથી જે પદાર્થોનું પ્રસરણ થયું નહીં તે દ્રાવ્ય પદાર્થોને તેમણે નામ આપ્યું છે કલિલ પદાર્થો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે કોલાઇડલ સબસ્ટન્સ.
જે દ્રાવ્ય પદાર્થોના જલીય દ્રાવણનું અર્ધ પારગમ્ય પડદામાંથી અથવા પાચમેન્ટ પેપરમાંથી પ્રસરણ થતું ન હોય અથવા પ્રસરણ થઈ રહ્યું છે તો ધીમું થતું હોય તો તેવા દ્રાવ્ય પદાર્થોને કલીલ પદાર્થો ઇંગ્લિશમાં કહેવામાં આવશે કોલોઇડલ સબસ્ટન્સ કહેવામાં આવશે. અને કોલોઇડલ સબસ્ટન્સના એને એક્ઝામ્પલ આપ્યા છે સ્ટાર્ચ છે, જીલેટિન છે, ગ્લુ. આ બધાનો સમાવેશ તમે કરી શકો છો તો એ કલીલમય પદાર્થોની અંદર. હવે એમને આ વર્ગીકરણ કરી દીધું અગાઉના સમયની અંદર, એટલે કે બહુ જૂના સમયમાં એને વર્ગીકરણ. પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ થોમસ ગ્રેહામને ખબર પડી કે આ વર્ગીકરણ તદ્દન ખોટું છે. એટલે કે આ વર્ગીકરણની અંદર તો કે થોડીક ભૂલ થઈ ગઈ છે. કઈ રીતે? તો કે ભાઈ સ્ફટિકમય પદાર્થોને યોગ્ય માધ્યમમાં જો ઉમેરવામાં આવે, સ્ફટિકમય પદાર્થો એટલે કોણ બધા અકાર્બનિક એસિડ, બધા બેઝ, બધા ક્ષાર અને ખાંડ અને યુરિયાને જો યોગ્ય માધ્યમમાં ઉમેરવામાં આવે તો તેનું પણ કલીલમય પદાર્થોમાં રૂપાંતરણ થઈ શકે છે. તો એની અંદર એને ઉદાહરણ આપ્યા છે કયા? તો કે ભાઈ NaCl નું જો કલીલમય દ્રાવણ તમારે મેળવવું હોય, NaCl નું કલીલમય સ્વરૂપ જો આપણે મેળવવું છે તો તે બેન્ઝીન જેવા દ્રાવકમાં તે થઈ શકે છે. તો બેન્ઝીન જેવા યોગ્ય દ્રાવકની જો પસંદગી કરવામાં આવી હોય તો તેના દ્વારા NaCl નું કલીલમય સ્વરૂપ આપણને મળી શકે છે. એટલે કે એમને સમજાણું કે ભાઈ સ્ફટિકમય પદાર્થોને યોગ્ય માધ્યમમાં જો ઉમેરવામાં આવે તો તે કલીલમય સ્વરૂપમાં ફેરવાઈ શકે છે. અને જેની અંદર એને એક્ઝામ્પલ આપ્યું કે NaCl નું જો આપણે કલીલમય સ્વરૂપ જોતું હોય તો તેને બેન્ઝીન જેવા દ્રાવકમાં ઉમેરો. પછી કેટલીક ધાતુઓ હતી તો કે ભાઈ કઈ? તો કે ભાઈ સિલ્વર છે, કોપર છે અને ગોલ્ડ છે. આ ધાતુઓને પણ કલીલમય સ્વરૂપમાં ફેરવી શકાય છે અને તેના ફેરવવા માટેની કેટલીક યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. કેટલીક યોગ્ય પદ્ધતિ દ્વારા સિલ્વર, કોપર અને ગોલ્ડન જે ધાતુઓ છે તેને આપણે કલીલમય સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. પછી બીજું એને કારણ જોવા મળ્યું કે જે પદાર્થોને તે કલીલમય પદાર્થો સમજતા હતા, એટલે કોણ? તો કે ભાઈ ગ્લુ, પછી જીલેટિન, સ્ટાર્ચ. એનું જ્યારે એને એક્સરે પરીક્ષણ કર્યું, કરવામાં આવ્યું, એટલે કે એક્સરે ડિફ્રેક્શન પદ્ધતિ દ્વારા એને જાણવા મળ્યું કે ગ્લુ છે, પછી જીલેટિન છે, એ બધા તો કે ભાઈ સ્ફટિકમય પદાર્થની પ્રકૃતિ ધરાવે છે. એ બધા સ્ફટિકમય પદાર્થોની શું ધરાવે છે? પ્રકૃતિ. અને એના કારણે તો કે આ વર્ગીકરણને પછી શું કરવામાં આવ્યું? દૂર. એટલે કે જ્યારે થોમસ ગ્રેહામે આ વર્ગીકરણની રજૂઆત કરી પ્રસરણના વેગના આધારે, તેના થોડાક સમય બાદ આ વર્ગીકરણની અંદર એને શું ભૂલ થઈ તેનો ખ્યાલ આવ્યો અને એના કારણે એને તો કે આ વર્ગીકરણને દૂર કર્યું. એટલે કે પણ સૌ પ્રથમ તો કે પહેલી ટ્રાયલ કોને આપી કલીલમય દ્રાવણ માટે? તો કે પહેલી ટ્રાયલ આપનાર વૈજ્ઞાનિક હતા તો કે થોમસ ગ્રેહામ. એટલા માટે થોમસ ગ્રેહામને તો કલીલમય દ્રાવણના શોધક વૈજ્ઞાનિક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એને થોડુંક બોર્ડ ઉપર રિવિઝન કરી લઈએ. તો બોર્ડ ઉપર રિવિઝન ની અંદર આપણે પાર્ટ 2 મોટા અક્ષરે લખેલું છે કલીલમય દ્રાવણ કોને કહેવાય? તો કે થોમસ ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય અર્ધપારગમ્ય પડદામાંથી પ્રાણીજન્ય અથવા વનસ્પતિજન્ય અર્ધપારગમ્ય પડદામાંથી અથવા પાચમેન્ટ પેપરમાંથી પ્રસરણના વેગને આધારે દ્રાવ્ય પદાર્થોના જલીય દ્રાવણને બે વર્ગમાં વર્ગીકૃત કર્યા. બે વર્ગની અંદર વર્ગીકૃત કર્યા. કયા? તો કે આ છે. કેટલાક પદાર્થો અર્ધપારગમ્ય અને પાર્ચમેન્ટ પેપરમાંથી સરળતાથી પ્રસરણ પામતા હોય અથવા તેના પ્રસરણનો વેગ વધુ હોય તે પદાર્થોને નામ આપ્યું છે સ્ફટિકમય પદાર્થો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે ક્રિસ્ટેલોઇડ સબસ્ટન્સ. બરાબર.
અને ક્રિસ્ટલ સબસ્ટન્સ ની અંદર એને કયા પદાર્થો લીધા હતા? તો કે બધા અકાર્બનિક એસિડ, બેઝ, ક્ષાર અને કાર્બનિક સંયોજન જેવા કે ખાંડ અને યુરિયાનો એને સમાવેશ કરેલો છે. જે પદાર્થોનું, જે દ્રાવ્ય પદાર્થોનું જલીય દ્રાવણ પાર્ચમેન્ટ પેપરમાંથી અથવા અર્ધપારગમ્ય પડદામાંથી તો કે ઝડપથી પ્રસરણ પામતું આપણને જોવા મળે, એટલે કે ઝડપથી પસાર થતું જોવા મળે, તો એ પદાર્થોને કહેવામાં આવશે તો કે ક્રિસ્ટલોઇડ એટલે કે સ્ફટિકમય પદાર્થો આપણે કહી શકીએ છીએ. બરાબર. અને કેટલાક પદાર્થો અર્ધપારગમ્ય પડદામાંથી અથવા પાર્ચમેન્ટ પેપરમાંથી, અર્ધપારગમ્ય પડદામાંથી અથવા પાર્ચમેન્ટ પેપરમાંથી પ્રસરણ ન થયા અથવા પ્રસરણ નથી પામતા, તો તે પદાર્થોને તો કે કહેવામાં આવશે કલિલમય પદાર્થો. તે પદાર્થોને કહેવામાં આવે છે કલિલમય પદાર્થો. દાખલા તરીકેના એક્ઝામ્પલ આપ્યા છે સ્ટાર્ચ, જીલેટિન, ગમ્સ એટલે ગ્લુ, ગુંદર, અને સિલિસિલિક એસિડનો સમાવેશ થાય છે. સિલિસિલિક એસિડનો. અને થોમસ ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે આ કલિલ શબ્દ તો કે ગ્રીક વર્ડ ઉપરથી લીધેલો છે. ગ્રીક વર્ડ, ગ્રીક ભાષાનો એક શબ્દ, જે શબ્દ છે કોલા. આ કોલા શબ્દ ઉપરથી તેને તો કે કોલોઇડલ સોલ્યુશન નું નામ લખેલું છે, કલિલમય પદાર્થનું નામ લખેલું છે, જેનો અંગ્રેજીમાં અર્થ થાય છે બ્લુ લાઇક સબસ્ટન્સ. બ્લુ લાઇક એટલે ગુંદર જેવો પદાર્થ, ગુંદર જેવો પદાર્થ. કલિલમય શબ્દ ગ્રીક ભાષાના કોલા શબ્દ પરથી લીધેલો છે, જેનો ઇંગ્લિશમાં મીનિંગ થશે તો કે અંગ્રેજીમાં તેનો અર્થ થશે ગુંદર જેવો પદાર્થ. કલિલમય શબ્દ ક્યાંથી લીધો? ગ્રીક ભાષાના એક શબ્દ કોલા ઉપરથી. તેમણે જલ્દી સમજાયું કે ઉપરોક્ત વર્ગીકરણ યોગ્ય નથી. તેમને થોડાક સમયની અંદર સમજાવાઈ ગયું, ખબર પડી કે ભાઈ ઉપરનું જે વર્ગીકરણ જે છે તે આપણને યોગ્ય જોવા મળતું નથી. બરાબર. કારણ કે ઘણા સ્ફટિકમય પદાર્થો ને યોગ્ય માધ્યમ દ્વારા કલિલમય સ્વરૂપમાં ફેરવી શકાય છે. ઘણા બધા સ્ફટિકમય પદાર્થોને જો આપણે યોગ્ય માધ્યમની અંદર ઉમેરશું તો તેને આપણે કલિલમય સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. આ વર્ગીકરણ કર્યા પછી તેમને ખબર પડી. દાખલા તરીકે NaCl નું કલિલમય સ્વરૂપ બેન્ઝીન જેવા માધ્યમથી મળી જાય છે. NaCl નું જો આપણે કલિલમય સ્વરૂપ જોતું હોય તો બેન્ઝીન જેવા યોગ્ય વિક્ષેપણ માધ્યમમાં જો આપણે યોગ્ય દ્રાવકની અંદર જો આપણે ઉમેરશું તો NaCl નું આપણને કલિલમય સ્વરૂપ જોવા મળશે. પછી બીજું ઉદાહરણ છે સિલ્વર, કોપર અને ઓરમને યોગ્ય પદ્ધતિ દ્વારા કલિલમય સ્વરૂપમાં ફેરવી શકાય છે. સિલ્વર, કોપર અને ઓરમ એટલે ગોલ્ડ ને યોગ્ય પદ્ધતિ દ્વારા કલિલમય સ્વરૂપમાં ફેરવી શકાય છે, એવું એમને આ વર્ગીકરણ કર્યા પછી ખબર પડી. પછી બીજું એક રીઝન એને આપ્યું છે કે ગ્લુ અને જીલેટિન એટલે કે અહીંયા ઉદાહરણ છે જીલેટિન અને ગમ્સ એટલે ગ્લુ, જેને કલિલમય પદાર્થો સમજતા હતા, તેનું જ્યારે એક્સરે પરીક્ષણ કરવામાં આવ્યું એટલે કે એક્સરે દ્વારા તેનું અવલોકન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી તો કે તે સ્ફટિકમય પ્રકૃતિ ધરાવતા પદાર્થો છે. યાદ રાખજો, જેને તે જીલેટિન અને ગમ્સને તો કે તે કલિલમય પદાર્થો સમજતા હતા એ ખરેખર કેવા પ્રકારનો સ્વભાવ ધરાવે છે તો કે સ્ફટિકમય પદાર્થનો સ્વભાવ ધરાવે છે. અને એના કારણે તો કે આ વર્ગીકરણને એને દૂર કરી દીધું કે ભાઈ આ વર્ગીકરણ ન ચાલે. થોમસ ગ્રેહામે પછી આ પ્રસરના વેગને આધારે થયેલું જે વર્ગીકરણ છે એને પછી એને દૂર કરી નાખ્યું કે આ ભાઈ આ વર્ગીકરણ આપણા માટે યોગ્ય નથી, એવું એમને એમના વર્ગીકરણ કર્યા પછી થોડાક સમયોની અંદર એમને ખબર પડી. પછી એ જ્યારે નિષ્ફળ રહ્યા ત્યારે એની ઉપર સંશોધન કરવા માટે એટલે કે કલિલમય દ્રાવણ અથવા કલિલ દ્રાવણ ઉપર સંશોધન કરવા માટે બીજા ઘણા વૈજ્ઞાનિકો આગળ આવ્યા.
એટલે કે થોમસ ગ્રેહામના વર્ગીકરણ જે ખોટું પડ્યું છે આ બધા કારણોને કારણે તેના પછી ઘણા બધા વૈજ્ઞાનિકે કલિલ દ્રાવણ એટલે કોલોઇડલ સોલ્યુશન ઉપર શોધ કરવાની એટલે કે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું અને એમના અભ્યાસ ઉપરથી એમને જાણવા મળ્યું કે ભાઈ દ્રાવણ જે છે ને એ બે પ્રકારના હોય છે. દ્રાવણ જે છે એ બે પ્રકારના છે. ક્યાં ક્યાં? એક છે ટ્રુ સોલ્યુશન, ટ્રુ સોલ્યુશન ની અંદર દ્રાવ્ય અને દ્રાવક સમાન પ્રણાલીનું નિર્માણ કરતા હોય એટલે કે દ્રાવ્ય અને દ્રાવકની વચ્ચે વાસ્તવિક હદ રેખા જોવા ન મળે તો તે પ્રકારના દ્રાવણને તો કે સાચું દ્રાવણ અથવા ટ્રુ સોલ્યુશન આપણે કહીએ છીએ. સાચા દ્રાવણની અંદર દ્રાવ્ય દ્રાવકની અંદર સંપૂર્ણ ઓગળેલો આપણને જોવા મળે છે, જેના કારણે દ્રાવ્યના કણ અને દ્રાવકના અણુ વચ્ચે આપણને વાસ્તવિક હદ રેખા જોવા મળતી નથી અને તેના કારણે સાચા દ્રાવણને આપણે સમાન પ્રણાલીના ઉદાહરણમાં આપણે એનો સમાવેશ કર્યો છે. અને એના ઉદાહરણ છે ક્યાં NaCl નું દ્રાવણ અથવા એટલે કે મીઠાનું દ્રાવણ અથવા ખાંડનું દ્રાવણ લઈ શકીએ. પછી બીજું સોલ્યુશન છે જેને ઇંગ્લિશમાં આપણે કહીશું સસ્પેન્શન સોલ્યુશન. આ સસ્પેન્શન સોલ્યુશન ની અંદર દ્રાવ્ય પ્લસ દ્રાવક વચ્ચે વાસ્તવિક હદ રેખા જોવા મળે છે. વાસ્તવિક હદ રેખા આપણને જોવા મળશે. શું કામ? દ્રાવ્યના કણોનું કદ બહુ મોટું છે, જેને આપણે નેકેડ આઈ એટલે કે નરી આંખે પણ જોઈ શકીએ છીએ અને આ દ્રાવ્યના અણુઓ દ્રાવકના અણુઓની અંદર ઓગળતા નથી એટલે કે દ્રાવ્ય થતા જોવા મળતા નથી, જેના કારણે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આપણને વાસ્તવિક હદ રેખા આપણને જોવા મળશે. અને આવા વાસ્તવિક હદ રેખા ધરાવતા ઉદાહરણને સોલ્યુશનને આપણે વિષમાન પ્રણાલીમાં એનો સમાવેશ કરશું અને તેનું નામ આપણે કહીએ છીએ નિલંબન દ્રાવણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે સસ્પેન્શન દ્રાવણ. અને આ સસ્પેન્શન દ્રાવણની અંદર કોણ ઉદાહરણ તરીકે રેતી વત્તા પાણીનું દ્રાવણ અથવા ધાતુ વત્તા પાણીનું દ્રાવણ તેનું એક ઉદાહરણ કહી શકીએ કે ભાઈ નિલંબન દ્રાવણની અંદર જે છે એ દ્રાવ્યના કણોનું કદ ખૂબ જ મોટું છે અને આ દ્રાવ્યના કણો દ્રાવકની અંદર ઓગળતા નથી, જેના કારણે તેમની વચ્ચે એક વાસ્તવિક હદ રેખા જોવા મળે છે અને તે વિષમાન પ્રણાલીનું નિર્માણ કરી રહ્યા છે. તો આવા દ્રાવણને આપણે નિલંબન દ્રાવણ કહેશું અથવા ઇંગ્લિશમાં કહેવામાં આવશે સસ્પેન્શન સોલ્યુશન. અને જેના ઉદાહરણ છે રેતી વત્તા પાણી, ધાતુ વત્તા પાણી. આ બંને દ્રાવણ વચ્ચે ધ્યાનથી આ બંને દ્રાવણ વચ્ચે એક મોટો પ્રણાલીનો સમૂહ છે. આ બંને દ્રાવણની વચ્ચે એટલે કે ટ્રુ સોલ્યુશન અને સસ્પેન્શન સોલ્યુશન વચ્ચે એક મોટો પ્રણાલીનો સમૂહ છે કે જેને કલીલીય વિક્ષેપણ અથવા કલીલીય પરિક્ષેપણ અથવા કલીલ દ્રાવણ અથવા કલીલ અથવા સોલ કહે છે. આ બંને વચ્ચે એક મોટો પ્રણાલીનો સમૂહ છે એટલે કે આ બંને દ્રાવણની વચ્ચે હજી એક દ્રાવણ છે જેનું નામ છે કલીલીય વિક્ષેપણ અથવા ઇંગ્લિશમાં કહેવાય કોલોઇડલ ડિસ્પર્ઝન. કલીલીય પરિક્ષેપણ, કલીલ દ્રાવણ, કલીલ અથવા તેનું બીજું નામ છે સોલ. ભાઈ એના નામ કેટલા છે યાદ રાખજો. કલીલીય વિક્ષેપણ પણ કહી શકો. આ કલીલમય દ્રાવણનું બીજું નામ કલીલીય વિક્ષેપણ, કલીલીય પરિક્ષેપણ, કલીલીય દ્રાવણ અથવા કલીલ અથવા સોલ. 5 નામ ધરાવે છે,
સાચા દ્રાવણ અને નિલંબન દ્રાવણ વચ્ચે હજી એક દ્રાવણનો પ્રકાર છે જેનું નામ છે કલીલીય વિક્ષેપણ, કલીલીય પરિક્ષેપણ, કલીલ દ્રાવણ અથવા કલીલ અથવા સોલ કહેવામાં આવશે. તો એની વ્યાખ્યા શું છે? એ વ્યાખ્યા મેં તમને બ્લુ એક અક્ષરે લખેલી છે કે કલીલ અથવા કલીલીય વિક્ષેપણ એક વિષમાંગ પ્રણાલી છે. પહેલું જ વાક્ય, એક વિષમાંગ પ્રણાલી છે કે જેમાં એક પદાર્થ જેને આપણે વિક્ષેપણ માધ્યમ કહીએ છીએ, તેમાં ઝીણા કણો આવેલા છે. તેની અંદર ઝીણા કણો આવેલા છે. કલીલ દ્રાવણ એક વિષમાંગ પ્રણાલી છે અને એક પદાર્થ કે જેને આપણે વિક્ષેપણ માધ્યમ કહીએ છીએ તેની અંદર ખૂબ જ ઝીણા કણો આવેલા હોય છે. તો આ પ્રકારના દ્રાવણને તો કે કલીલ અથવા કલીલીય દ્રાવણ અથવા કલીલીય પરિક્ષેપણ આપણે કહી શકીએ છીએ. બરાબર. જો દ્રાવણની અંદર આપણે લખતા હતા, એક વસ્તુ યાદ કરી લ્યો. હું એક આ વસ્તુ દૂર કરું છું, થોડું કામ છે એટલે આની અંદર દ્રાવણની અંદર આપણે ચેપ્ટર નંબર 12 માં ધોરણની અંદર દ્રાવણને આપણે શું કહેતા હતા? તો કે ભાઈ દ્રાવણ જે છે ને એ દ્રાવ્યનું બનેલું હોય પ્લસ કોનું? દ્રાવકનું. દ્રાવ્યની માત્રા ઓછી હોય, દ્રાવકની માત્રા કેવી હોય? તો કે વધુ. હવે અહીંયા કલીલ દ્રાવણની અંદર આ દ્રાવ્ય અને દ્રાવકના માત્ર નામ જ બદલાણા છે. એની અંદર દ્રાવ્યને વિક્ષેપિત કલા કહેવાય અને દ્રાવકને વિક્ષેપણ માધ્યમ કહેવામાં આવે છે. વિક્ષેપણ માધ્યમ. જો આ બે વસ્તુ સેમ જ છે. દ્રાવણની અંદર તમે જેને દ્રાવ્ય કહેશો એને કલીલમય દ્રાવણમાં આપણે એને વિક્ષેપિત કલા કહેવાની છે અને દ્રાવણની અંદર તમે જેને દ્રાવક કહો છો એને કલીલ દ્રાવણની અંદર વિક્ષેપણ માધ્યમ કહેવાનું છે. તો આપણને પ્રશ્ન થાય, સાહેબ નામ શું કામ અલગ રાખ્યા? કા ભાઈ નામ અલગ ન રખાય? શું કામ? આ બંનેથી અલગ સ્વભાવ ધરાવતું એક દ્રાવણ આ બંનેની વચ્ચેથી મળ્યું છે, એટલા માટે એના વૈજ્ઞાનિકોએ નામ અલગ રાખ્યા કે ભાઈ દ્રાવ્યને વિક્ષેપિત કલા કેવી અને દ્રાવકને વિક્ષેપણ માધ્યમ કેવું. કલીલ દ્રાવણ અને દ્રાવણ વચ્ચેનો તફાવત માત્ર ને માત્ર કલીલ દ્રાવણ અને દ્રાવણ વચ્ચેનો તફાવત માત્ર ને માત્ર કણોના કદને આધારે થઈ શકે છે. કણોના કદને આધારે થઈ શકે છે. દ્રાવણની અંદર દ્રાવ્યના કણો તરીકે કણનો, આયનોનો અથવા નાના અણુઓનો સમાવેશ થાય છે. દ્રાવણની અંદર દ્રાવ્યના કણ તરીકે કણનો, આયનોનો અને નાના અણુઓનો સમાવેશ થતો જોવા મળે છે. જ્યારે કલીલમય દ્રાવણની અંદર દ્રાવ્યના કણ અથવા વિક્ષેપિત કલાના કણ તરીકે મોટા અણુઓનો સમાવેશ થાય છે. મોટા અથવા વિરાટ અણુઓનો સમાવેશ થાય છે. આ અણુ શેના બનેલા છે? તો કે પ્રોટીનના, સંશ્લેષિત પોલિમરના ઘણા પરમાણુ, આયન કે અણુઓનો સમૂહ છે. આ જે દ્રાવ્યના કણો છે અથવા આ જે વિક્ષેપિત કલાના જે કણો છે તે મોટા કદના છે અથવા મોટા અણુ છે. જે શેના બનેલા હશે? તો કે પ્રોટીનના, સંશ્લેષિત પોલિમરના અથવા ઘણા પરમાણુ, ઘણા આયનો અથવા ઘણા અણુઓ દ્વારા બનતો એક પુંજ છે.
જે દ્રાવ્ય અથવા વિક્ષેપિત કલાના કણનો ઘટક છે, બરાબર. એટલે કે આની અંદર બધા આયનોના કદ અથવા નાના અણુના કદ એકદમ સ્મોલ જોવા મળે. આ કલિલમય દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થના અણુનું કદ તો કે મોટું છે, પણ કેટલું? તો કે આ દ્રાવ્ય કણનો વ્યાસ, આ દ્રાવ્ય કણનો વ્યાસ મેં લખેલો છે, યાદ રાખજો, બધાય ભૂલાય નહીં. આ દ્રાવ્ય કણનો વ્યાસ છે 1 થી 1000 નેનોમીટર. 1 થી માંડીને 1 નેનોમીટર થી માંડીને 1000 નેનોમીટર દ્રાવ્ય કણનો વ્યાસ છે. એટલે કે આટલા વ્યાસ ધરાવતા કણોના દ્રાવણને, આટલા વ્યાસ ધરાવતા દ્રાવ્ય પદાર્થોના દ્રાવણને તો કે કલિલમય દ્રાવણ કહી શકાય. અને આનો વ્યાસ ખૂબ જ વધારે છે, જેના કારણે તેની પૃષ્ઠ ક્ષેત્રફળ આપણને વધુ મળે. અને પૃષ્ઠ ક્ષેત્રફળ વધુ મળતું હોવાથી કલિલમય કણ સારા અધિશોષક તરીકે કામ કરે છે. કલિલમય કણ સારા અધિશોષક પદાર્થ તરીકે પણ તો કે આપણને કામ કરતા જોવા મળ્યા છે. ફરીથી કહું છું કે કલિલ અને દ્રાવણ વચ્ચેનો તફાવત દ્રાવ્ય પદાર્થના કણોના કદને આધારે થઈ શકે છે. દ્રાવ્ય પદાર્થોના કણોના કદને આધારે દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થના ઘટક તરીકે કણ હોઈ શકે, આયનો હોઈ શકે, નાના અણુ હોઈ શકે. એટલે કે આ બધા ત્રણેયના તો કદ નાના હોય, જ્યારે કલિલમય દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ તરીકે વિરાટ કદના તો કે અણુ હોઈ શકે છે. જે ક્યાં ક્યાં હોય, શેના બનેલા હોય? તો કે પ્રોટીનના હોઈ શકે, સંશ્લેષિત પોલિમરના હોઈ શકે, અથવા પરમાણુનો પુંજ હોય, અથવા આયનોનો પુંજ હોય, અથવા અણુનો પુંજ હોય છે. અને તેમના દ્રાવ્ય પદાર્થના કણનો વ્યાસ તો કે કેટલો છે? 1 થી 1000 નેનોમીટરનો. અને આ તો કે ક્ષેત્રફળ વધુ ધરાવતો હોવાથી, તેની સપાટીનો ક્ષેત્રફળ વધુ ધરાવતો હોવાથી કલિલ કણ સારા અધિશોષક તરીકેનું વર્તન કરતો આપણને જોવા મળ્યો, બરાબર. હવે તમારી સામે તો કે દ્રાવણોના પ્રકારનું મેં ટેબલ લખેલું છે. પહેલું ટેબલ છે સાચું દ્રાવણ, બીજું ટેબલ છે કલિલમય દ્રાવણ, અને ત્રીજું ટેબલ છે નિલંબન દ્રાવણ. અને આ ત્રણેય દ્રાવણોને અલગ કરવા માટેના કયા કયા ગુણધર્મો છે તેનું મેં સૌપ્રથમ પહેલા કોલમની અંદર મેં દર્શાવેલું છે. તો એની અંદર આપણે જો વાત કરીએ, આપણે અગાઉ પણ વિચાર કરી ગયા કે સાચા દ્રાવણ અને નિલંબન દ્રાવણની વચ્ચે એક મોટો એક પ્રણાલીનો સમૂહ છે, જેને આપણે કલિલ દ્રાવણ અથવા કલિલ વિક્ષેપણ અથવા કલિલીય પરિક્ષેપણ અથવા કલિલ અથવા સોલ કહીએ છીએ. હવે આ કલિલ દ્રાવણ આ બંને દ્રાવણથી કેવી રીતે અલગ પડે છે તેના આપણે ગુણધર્મો જોઈ લઈએ. તો કે પહેલો ગુણધર્મ છે તો કે દ્રાવણનો સ્વભાવ. તો કે સાચા દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે તો કે દ્રાવ્ય છે એ દ્રાવકની અંદર ઓગળતું હોવાથી સમાંગ પ્રણાલીનું નિર્માણ કરે છે, જ્યારે કલિલમય દ્રાવણની અંદર દ્રાવ્ય દ્રાવકની અંદર ઓગળતો ન હોવાથી વિષમાંગ પ્રણાલીનું નિર્માણ કરે છે. નિલંબન દ્રાવણની અંદર પણ દ્રાવ્ય દ્રાવકની અંદર ન ઓગળતો હોવાથી વિષમાંગ પ્રણાલીનું નિર્માણ કરતો આપણને જોવા મળે છે. પછી દ્રાવણની અંદર આવેલા દ્રાવ્ય કણનું કદ. સાચા દ્રાવણની અંદર દ્રાવ્ય કણનું કદ તો કે 1 નેનોમીટર થી ઓછું હોય છે. કલિલમય દ્રાવણની અંદર દ્રાવ્ય કણનું કદ 1 થી 1000 નેનોમીટર ની વચ્ચેનું હોય છે. નિલંબન દ્રાવણની અંદર દ્રાવ્ય કણનું કદ 1000 નેનોમીટર થી પણ મોટું હોય છે, જેના કારણે આપણે નિલંબન દ્રાવ્યના કણને તો કે નેકેડ આઈ એટલે કે નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. પછી છે અલગીકરણ કરવાની પદ્ધતિ. તો કે સાચા દ્રાવણનું જો આપણે સામાન્ય ગાળણ કરીએ તો એનું ગાળણ થતું નથી, કારણ કે સાચા દ્રાવણની અંદર જે દ્રાવ્યના કણો જે આવેલા છે તે 1 નેનોમીટર થી ઓછા કદના છે, તેના કારણે તેનું સામાન્ય ગાળણ અથવા અલ્ટ્રા ફિલ્ટ્રેશનની જે ખાસ ટેકનિક છે તેના દ્વારા પણ તેનું ગાળણ થઈ શકતું નથી. પછી
કલિલમય દ્રાવણનું સામાન્ય ગાળણ પેપર દ્વારા કે સામાન્ય ફિલ્ટર પેપર દ્વારા તેનું ગાળણ થઈ શકશે નહીં, કારણ કે સામાન્ય ફિલ્ટર પેપરની અંદર જે કણોના છિદ્રોનું જે કદ હોય છે ને તે 1000 નેનોમીટર થી વધારે હોય છે, એટલે એના કારણે સાદા ફિલ્ટર દ્વારા કલિલમય દ્રાવણની ગાળણની પ્રક્રિયા થઈ શકે નહીં. કલિલમય દ્રાવણનું ગાળણ માત્ર એક જ પ્રક્રિયા દ્વારા થઈ શકે છે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન પદ્ધતિ દ્વારા. યાદ રાખજો, અલ્ટ્રા ફિલ્ટ્રેશન પેપર દ્વારા અથવા અલ્ટ્રા ફિલ્ટ્રેશન પદ્ધતિ દ્વારા જ કલિલમય કણનું અથવા કલિલમય દ્રાવણનું ગાળણ ફિલ્ટ્રેશન થઈ શકે, નકર થઈ શકતો નથી. પછી નિલંબન દ્રાવણની વાત કરવામાં આવે તો સામાન્ય ગાળણ પેપર દ્વારા, સામાન્ય ફિલ્ટર પેપર દ્વારા પણ તેનું ગાળણ થઈ શકે. શું કામ? તેના દ્રાવ્ય કણનું કદ 1000 નેનોમીટર થી કેવું છે? વધારે. એટલે સામાન્ય ફિલ્ટર પેપર દ્વારા અથવા અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા તેનું ગાળણ થઈ શકે છે. સાચા દ્રાવણ ગાળણ નથી આપતા, કારણ કે તેના દ્રાવ્ય કણનું કદ નાનું છે, જ્યારે કલિલમય દ્રાવણ માત્ર સાદા પેપરમાં નહીં આપે. શું કામ? તો કે ભાઈ એની અંદર છિદ્રનું કદ 1000 નેનોમીટર થી કેવું હોય? તો કે વધારે હોય. એટલે પણ માત્ર અલ્ટ્રા ફિલ્ટ્રેશન દ્વારા તેની ફિલ્ટ્રેશનની પ્રક્રિયા થઈ શકશે. બરાબર. આ વસ્તુ તો કે કલિલમય દ્રાવણને અલગ કરતી જોવા મળે છે. પછી એક ગુણધર્મ છે કણનો પાત્રના તળિયે બેસવાનો ગુણધર્મ, એટલે કે પાર્ટિકલ સેટલ ડાઉન. પાર્ટિકલનો સેટલ ડાઉન નો ગુણધર્મ છે. તો એની અંદર એમ કહેવામાં આવે સાચા દ્રાવણની અંદર કે સાચા દ્રાવણના દ્રાવ્યના કણો પાત્રના તળિયે બેસતા જ નથી. સાચા દ્રાવણના દ્રાવ્યના કણો ક્યારેય સાચા દ્રાવણના દ્રાવ્યના કણો ક્યારેય પાત્રના તળિયે નથી બેસવાના. શું કામ? તે દ્રાવકની અંદર ઓગળેલા છે, એ ક્યારેય નીચે સેટલ ડાઉન નહીં થાય. હા, એ સેટલ ડાઉન ક્યારે થાય? જ્યારે સાચા દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા તમે વધારતા જાઓ. સાંદ્રતા વધારી દો તો સેટલ ડાઉન થાય, પણ સાંદ્રતા ઓછી હોય તો સેટલ ડાઉન થતા નથી. પણ કલિલમય દ્રાવણના કલિલ કણ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા જ પાત્રના તળિયે બેસે. એટલે કે સામાન્ય રીતે કલિલમય કણનું દ્રાવણ મૂકેલું હોય તો સામાન્ય તાપમાને તેના કણો પાત્રના તળિયે બેસતા નથી. લાઈક આપણું રુધિર છે ને ભાઈ, એ કલિલમય દ્રાવણ છે. તો નોર્મલ ટેમ્પરેચરે આપણા શરીરની અંદર લોહી જે બનેલું છે રુધિર રસ વત્તા કેટલાક કણોનું, બરાબર. તો નોર્મલ ટેમ્પરેચરે શું એની અંદર આવેલા જે કણો છે WBC RBC, બરાબર, એ બધા શું નોર્મલ ટેમ્પરેચરે રુધિરરસના એક જગ્યાએ બેસી જતું જોવા મળે? તો કે નહીં. આપણે જ્યારે બ્લડ સેમ્પલ દઈએ છીએ ત્યારે બ્લડ સેમ્પલનું પરીક્ષણ કરવા માટે જે ઓલું મશીન મૂકેલું હોય ટેસ્ટ ટ્યુબમાં, ટેસ્ટ ટ્યુબ નાની ટેસ્ટ ટ્યુબ ભરીને પછી એક મશીન મૂકે, એને સેન્ટ્રીફ્યુગેશન મશીન કહેવામાં આવે. અને એ મશીન દ્વારા આપણા WBC ને આપણા RBC ને અલગ કરીને આપણો રુધિર રસ એને અલગ પાડે, જેને આપણે પ્લાઝમા કહીએ છીએ. બરાબર. તો કલિલ કણનું દ્રાવણ છે ને એની અંદર જે કલિલ કણો આવેલા હોય ને નોર્મલ ટેમ્પરેચર એને સામાન્ય વાતાવરણ દબાણે પાત્રના તળિયે બેસતા નથી. પણ જો તમારે એને બેસાડવા હોય તો એના માટેની એક ખાસ ટેકનિક છે, સેન્ટ્રીફ્યુગેશન મશીન લેવું પડે. અને આ સેન્ટ્રીફ્યુગેશન મશીન દ્વારા જ કલિલના કણો તો કે પાત્રના તળિયે બેસે છે, નકર એ પાત્રના તળિયે સેટલ ડાઉન થતા નથી. જ્યારે નિલંબન દ્રાવણના જે દ્રાવ્ય કણો છે તે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પણ પાત્રના તળિયે બેસી જાય છે. એટલે કે ભાઈ નિલંબન દ્રાવણને સામાન્ય તાપમાને અથવા સામાન્ય વાતાવરણ દબાણે રાખવામાં આવે તો પણ તેના કણો પાત્રના તળિયે બેસી જાય. શું કામ? એ દ્રાવ્ય પદાર્થના કણોનું કદ મોટું છે, જેના કારણે તેની ડેન્સિટી વધી જશે, જેના કારણે તે પાત્રના તળિયે બેસતા આપણને જોવા મળશે. એટલે કે સામાન્ય તાપમાન અને સામાન્ય વાતાવરણ દબાણે તો કે નિલંબન દ્રાવણના દ્રાવ્યના કણો તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પાત્રના તળિયે બેસી જાય. આ સામાન્ય વાતાવરણ દબાણે અથવા સામાન્ય તાપમાને તો કે પાત્રના તળિયે બેસતા નથી. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરો તો જ બેસે, નકર બેસે નહીં. આ ક્યારેય પાત્રના તળિયે બેસતા નથી. પછી છે દ્રશ્યતા, જેને કહેવામાં આવશે પરમિટિવિટી. તો કે સાચું દ્રાવણ હંમેશા પારદર્શક હોય છે. કલિલ દ્રાવણ ક્યારેક અર્ધ પારદર્શક,
ક્યારેક પારદર્શક હોય છે અને નિલંબન દ્રાવણ હંમેશા માટે અપારદર્શક જ હોય છે. સાચા દ્રાવણની દ્રશ્યતા ટ્રાન્સપરન્ટ હોય, જ્યારે કલિંગમય દ્રાવણની તો કે ટ્રાન્સક્યુઅન્ટ હોય એટલે કે અર્ધપારદર્શક હોય, અને તો કે નિલંબન દ્રાવણ હંમેશા અપારદર્શક આપણને જોવા મળતો હોય છે. દ્રાવણની અંદર પારદર્શક દ્રાવણ બનાવે, અર્ધપારદર્શક અથવા ક્યારેક પારદર્શક દ્રાવણ બનાવે, અને નિલંબન દ્રાવણ હંમેશા શું દ્રાવણ બનાવશે? અપારદર્શક. કણનું પ્રસરણ શેમાંથી? યાદ રાખજો, કણનું પ્રસરણ શેમાંથી? અર્ધપારગમ્ય પડદામાંથી અથવા પાર્ચમેન્ટ પેપરમાંથી. તો કે સાચા દ્રાવણના કણનું પ્રસરણ અર્ધપારગમ્ય પડદામાંથી અથવા પાર્ચમેન્ટ પેપરમાંથી ઝડપથી થતું જોવા મળે છે, જ્યારે કલિંગમય કણનું પ્રસરણ અર્ધપારગમ્ય પડદામાંથી અથવા પાર્ચમેન્ટ પેપરની અંદર ધીમું જોવા મળે છે, અને નિલંબન દ્રાવણના તો કે કણો તો કે પાર્ચમેન્ટ પેપરમાંથી અથવા અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થતા નથી. એટલે કે આ ઝડપથી પસાર થાય છે સાચા દ્રાવણના કણો. કલિંગમય દ્રાવણના કણો ધીમી ગતિએ પસાર થાય છે, નિલંબન દ્રાવણના કણો પસાર થઈ શકતા નથી. બ્રાઉનિયન ગતિ, આ પોઈન્ટ, આ ગુણધર્મ એકનો જ છે, કલિંગ દ્રાવણ બીજા સિવાય કોઈનો બતાવે. બ્રાઉનિયન ગતિ સાચા દ્રાવણના કણો નથી બતાવતા, કલિંગમય દ્રાવણનું બ્રાઉનિયન ગતિ બતાવે છે, નિલંબન દ્રાવણના કણો પણ બ્રાઉનિયન ગતિ બતાવતા નથી. કારણ કે આ પોઈન્ટ ખાલી કલિલ જ બતાવે, બીજું કોઈ નો બતાવે, એટલે એના માટેનો પોઈન્ટ છે, એટલે આ બધાથી અલગ પડ્યું. બ્રાઉનિયન ગતિ એટલે શું? તો કે ભાઈ દ્રાવ્ય પદાર્થના કણો અવિરતપણે અનિયમિત ગતિ કરતી જોવા મળે, એટલે કે આ ગતિશીલ જ હોય છે. એ ક્યારે આ ગતિને કારણે આ દ્રાવ્ય પદાર્થના કણો ક્યારેય પાત્રના તળિયે બેસી શકતા નથી, અને ઈ ગુણધર્મ માત્ર કલિંગમય દ્રાવણ બતાવે છે. કોણ નથી બતાવતા? તો કે સાચું દ્રાવણ બ્રાઉનિયન ગતિ નથી બતાવતા, કલિંગમય દ્રાવણ બ્રાઉનિયન ગતિ બતાવે છે, અને નિલંબન દ્રાવણ પણ બ્રાઉનિયન ગતિ બતાવતા નથી. છેલ્લે એના ઉદાહરણ છે મીઠાનું દ્રાવણ, પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ. કલિંગમય દ્રાવણના ઉદાહરણ છે સ્ટાર્ચનું દ્રાવણ, ગુંદરનું દ્રાવણ અને પ્રોટીનનું જલીય દ્રાવણ. સ્ટાર્ચનું જલીય દ્રાવણ, ગુંદરનું જલીય દ્રાવણ અને પ્રોટીનનું જલીય દ્રાવણ તે કલિંગમય દ્રાવણના ઉદાહરણ છે. પછી નિલંબન દ્રાવણના ઉદાહરણ છે રેતી વત્તા પાણીનું દ્રાવણ અથવા લોખંડ વત્તા પાણીનું દ્રાવણ અથવા લોખંડના ટુકડા વત્તા પાણીનું દ્રાવણ નિલંબન દ્રાવણના ઉદાહરણ છે. તો આ મેં તમને વર્ગીકરણ એટલા માટે ભણાવ્યું, આ વર્ગીકરણનો તમે વિડીયોની અંદર સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે આ ક્યાં આપણી ટેક્સ્ટબુકમાં ક્યારેય નથી આપેલું. આ એટલે કે ઓલ્ડ સિલેબસ હતો અથવા ન્યૂ સિલેબસ હતો, એની અંદર આ સાચા દ્રાવણ અને નિલંબન દ્રાવણ દ્વારા કલિલ દ્રાવણ કઈ રીતે અલગ પડતું જોવા મળે છે તેમના વિશેની કોઈ પણ માહિતી આપણી ટેક્સ્ટબુકમાં આપેલી નથી. એટલે આ ટેબલને તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અને બીજું કે તમારે આ લેક્ચરનું આજે હોમવર્ક કરવાનું છે આનું તફાવત, એટલે કે અમે બોર્ડ ઉપર જે ટેબલ દોરેલું છે એ તમારે જાતે મનન કરીને આ ટેબલ એક રફ પેજની અંદર લખવાનું છે. આ લેક્ચરનું હોમવર્ક છે આ. અને પછી જ આ વિડીયો 2 વાર જોવાનો, અને વિડીયો 2 વાર જોયા પછી તેના એમસીક્યુ જે આપેલા છે તેને એમસીક્યુ ને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ, અને લેક્ચર નંબર 12 ની અંદર આપણે કલિલોનું વર્ગીકરણ એટલે કે કલિલ દ્રાવણનું વર્ગીકરણ આપણે જોવાના છીએ. ત્યાં સુધી